એમ બધી ઘણી બેઠકો થતી હોય, પણ એક આ વાલ્મિક સુધારની બેઠક ખરેખર ભાગ્યશાળી કહેવાય. આપણે બધા આપણા આ વિસ્તારના શિક્ષક શ્રી અમારા વિજયદાસ સાહેબને ખૂબ ખૂબ આભાર. તેમ આપણા કવાટ વિસ્તારમાં એમ જોવા ગણીએ તો શિક્ષક ગણ વધારે પણ છે, તો મહત્વની વાત છે. સાથે સાથે આપણા સમાજના પંચ પટેલ શ્રીઓ, મહાનુભાવો, મંચ પર બેઠેલા મહાનુભાવો અને યુવા મિત્રો, વડીલ બંધુઓ, આજના કાર્યક્રમમાં આ જનજાગૃતિ આપવા માટે આપણા વાલ્મીકી સમાજના લોકોને એકત્રિત કર્યા હોય તો એમનો ખૂબ જ પરમ સૌભાગ્ય ગણાય છે. આજનો વિશેષ કાર્યક્રમમાં ખરેખર આપણા વિશે સાહેબશ્રી અગાઉ ઘણું બધું કહી ચૂક્યા છે કે આ વાલ્મીક સમાજના એક ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, આપ જે શિક્ષિત છે તો જાણો જ છો કે બાબા સાહેબ આપણા માટે શું કર્યું અને શું નથી કર્યું. એમને ખૂબ જ આપણા માટે પરિશ્રમ વેઠી દેશ વિદેશ ભણી અને આપણા સમાજને આગળ લાવવા માટે ખૂબ જ એમને તનતોડ મહેનત કરી હતી. તે જમાનામાં એટલો બધો શિક્ષિત આપણા સમાજનો માણસ કોઈ નહીં હોય, એટલે બાબા સાહેબે આખા દેશનું પણ બંધારણ કરી શક્યા. તો ખરેખર આપણે આખા દેશની વાત તો અને આપણે પણ કરી શકીએ. એકતા એટલે બધાનો એકતા, અને આ એકતા થઈએ તો જ આપણો ઉદ્ધાર. બાબા સાહેબનું સૂત્ર બધા જ જાણે છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંગ્રહ કરો. ખૂબ આપણા માટે એમ તો આપણા પણ આ એક આપણા સમાજના શિક્ષક ભાઈઓને ખૂબ ખૂબ આભાર, એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ આભાર આપણે કરવો જોઈએ. ખરેખર એટલું બધું ભણ્યા તો આપણા જાગૃતિ આપણાને લાવવા માટે મહેનત કરી રહ્યા હોય તો સારું વાત છે. ખરેખર તો આ બધું કેમ બની શકે? શિક્ષિત ભણેલો ગણેલો માણસ આગળ જાય અને એ મારો સમાજ કેટલો કચડાયેલો છે, કેટલો કુરિવાજોમાં છે, કુમાનંદીમાં છે, કઈ કઈ નહીં જવાનું જાય છે. ચારે ચાર દિશાઓની અંદર કઈ દિશામાં મારે જવું છે નક્કી કરીને જઈએ તો આપણે પહોંચી જઈએ. તો ચારે ચાર દિશાઓ ભટકે કઈ કામ લાગે? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ સિદ્ધને ગોથા ખાય, તેમ દેહ દેવળમાં દેવ બિરાજે. એવી રીતે આપણાની અંદર જાગૃતિ લાવવા માટે સારા વિચારો, સારું શિક્ષણ, સારો સંગ, તો આપણે આપણા સમાજમાં કંઈક ઉદ્ધાર કરી શકીએ. તો હું અમારા ગુરુદેવ શ્રી મંચ પર બિરાજમાન છે, મારી મર્યાદા પૂર્વક મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ ને જય ભારત.